માટે નથી. ધ્યાન દેના. ઘણા તો એમ સમજે છે કે બસ માણસનો અવતાર આ સંસારમાં રહી ખાવું પીવું અને સગા સંબંધીઓને મળી અને બસ આનંદ કરવો એનું નામ જીવન છે. નહીં બાપ, જીવન એનું નામ છે કે ભગવાને છેલ્લો ને પહેલો આ મનુષ્ય અવતાર તમને આપ્યો છે. આમ ગણો તો પહેલો છે ને આમ ગણો તો છેલ્લો છે. જો આ મનુષ્ય અવતારમાં જો ભગવાનના ચરિત્રની કથાઓ સાંભળી, જો દાન પુણ્ય કર્યું અને જો પુણ્ય કમાણા તો સમજો બેડો પાર છે. નહીં તો પુનરપી જન્મમ પુનરપી મરણ. વળે પાછા આની આ મનુષ્યોનીમાં આમ ને આમ આપણે ભટક્યા કરશું. બાપા, આ જીવન રૂપી ગાડી મારી અને તમારી 60 વર્ષ સુધી આમ હાઈવે ઉપર ચાલતી હોય સંસારની અંદર, પણ આગળ જાય ને એટલે બે ફાંટા પડે. એક હરી તરફ અને બીજો હાય હાય તરફ. કયો રસ્તો લેવો એ મારે ને તમારે નક્કી કરવાનું છે. બાપ, જો હરી તરફ વળી ગયા તો સમજો બેડો પાર, પણ જો હાય હાય તરફ વળી ગયા તો આ નહીં આ મુશ્કેલીઓમાં વળી પાછા આપણે ઉભા છીએ. અને એટલે જેટલો સમય મળે એટલો જ્યાં જ્યાં કથાઓ થતી હોય તમારો અમૂલ્ય સમય કાઢીને બાપ કથા શ્રવણ કરજો. અને રામાયણમાં લખ્યું કે આ કળીકાળની અંદર લોકોને બહુ ધ્યાનમાં મજા નહીં આવે, કારણ કે સતયુગમાં ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરતા, હજારો વર્ષ સુધી આમ આંખો બંધ કરી અને સમાધિ લગાડતા, ત્યારે ભગવાન મળતો. દ્વાપર યુગમાં પૂજન અર્ચન, ત્રેતા યુગમાં ભગવાનનું ભજન, પણ કલિકાલની અંદર જો કરવા જેવું હોય તો એક જ ભગવાનનો સત્સંગ અને ભગવાનનું ભજન. કારણ કે કલિકાલ ભલે છે નાનો, 4,32,000 વર્ષનો છે, પણ આ કલિકાળની અંદર ભગવાને સરસ મજાનો શેલ લગાડ્યો છે, શેલનો પાટિયું લગાડ્યું છે. તમે જોજો, આપણે બજારમાં જઈએ ને તો લોકો વેપારીઓ સેલના પાટિયા લગાવે. 1000 રૂપિયાની વસ્તુ આપણને કેટલામાં આપે? 500 રૂપિયામાં. અને કહે સેલ ખુલ્યો છે, લઈ જાઓ લઈ જાઓ, સસ્તામાં સસ્તું 1500 રૂપિયાની વસ્તુ 500 માં લઈ જાઓ. સેલ પણ સેલ બહુ નાનો હોય, એ 6 મહિનાનો ન હોય, 15 દિવસનો હોય અથવા 20 દિવસનો હોય. એમ સતયુગ, ત્રેતા, દ્વાપર એમાં તો ભગવાને સેલ ન ખોલ્યો, પણ કળીકાળમાં ભગવાને સેલ ખોલ્યો છે કે હે જીવ, અન્ય યુગોમાં તો મારી પ્રાપ્તિ બહુ કઠિનથી થશે, પણ કળીકાળની અંદર જો મને લઈ જવો હોય તો આવો, મારી કિંમતમાં હું જોરદાર ઘટાડો કરું છું. કેવળ કીર્તનથી, કેવળ ભગવાનના ભજનથી. પણ પાછી એક શરત મૂકી કે હે જીવ, ભગવાન કહે છે કે હું મારો ભાવ ઘટાડું, પણ જીવ તું તારો ભાવ ન ઘટાડીશ, કારણ કે જો તારો ભાવ ભગવાન ઉપરથી ઘટશે તો ભગવાન નહીં મળે. ભગવાન કહે કે હું મારો ભાવ ઘટાડું, પણ હે જીવ તું તારો ભાવ વધારજે મારા ઉપર, તો તારો બેડો પાર થશે. અને કળીકાળની અંદર બીજું કંઈ કરવા જેવું નથી મારા બાપ. કારણ કળીકાળમાં લોકો ધ્યાન કરવા બેસશે તો ધ્યાન લાગશે નહીં. અર્જુને ભગવાનને પૂછ્યું, હા હે પ્રભુ, માળા કરવા બેસું તો મારું મન માળામાં લાગતું નથી. હું તારી સમાધિમાં બેસું તો મારું મન સમાધિમાં નથી લાગતું. હે દ્વારિકાના નાથ, આ મનને કઈ રીતે હવે માળામાં લગાડવું? ત્યારે ભગવાને કહ્યું ને ગીતામાં, અભ્યાસ યોગેન તતો મામે છાપ્તું ધનંજય. હે ધનંજય, હે અર્જુન, મારામાં જો તારું મન લગાડવું હોય, તારું ધ્યાન જો મારામાં લગાડવું હોય તો તું સત્સંગ અને સ્વાધ્યાય કરવા, હરિકથા સાંભળ અને સારા સારા ધર્મના પુસ્તકોનું વાંચન કર, તારું મન જરૂર મારામાં લાગશે. પણ ઘણા લોકો તો કે અમે તો કેટલી માળાઓ ફેરવી, ભગવાન ઉપર વિશ્વાસ જ નહીં. અને એટલે ભગવાન કહે ને, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો
યાભ્યામ વિના ન પશ્યંતે સિદ્ધા સ્વાંતસ્ત્વમેશ્વરો. ભગવાન કહે છે કે ભગવાનમાં જો તમારે ભાવ લગાડવો હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. તમને શ્રદ્ધા બહુ હોય પણ વિશ્વાસ ન હોય તો ભગવાન ન મળે, અને વિશ્વાસ હોય પણ તમારી શ્રદ્ધા ન હોય તો ભગવાન મળતો નથી. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને પલ્લા સરખા જોઈએ. નહીં તો ગમે એટલી માળા કરો, શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો બધું નકામું છે. એક માણસ ગયો કોઈ જ્યોતિષી પાસે અને જઈ અને કહ્યું કે બાપજી, હમણાં તો બહુ કઠણ પીડા ચાલે છે, કોઈ ઉપાય કરો? એટલે બાપજીએ કહ્યું, ભાઈ શનિ મહારાજની તમે 6 મહિના માળા કરો. એટલે 100 મહિના એને શનિ મહારાજની માળા કરી પણ કઈ ફરક ન પડ્યો. એટલે ગયો બાપજી પાસે, મહારાજ 6 મહિના શનિની માળા કરી પણ ફરક નથી. તો કે હનુમાનજીની ઉપાસના કર, 6 મહિના હનુમાન ચાલીસાના પાઠ કર. 6 મહિના હનુમાન ચાલીસાના પાઠ કર્યા તોય ફરક ન પડ્યો. ગયો વળે તો કહ્યું રામની માળા કર. 6 મહિના રામની માળા કરી તોય ફરક નહીં. વળે પાછું કહ્યું કે એક કામ કર, 6 મહિને તું બદલતો રહે, ક્યાંક તો મેળ પડશે ને. પણ ન પડે મારા બાપ. આપણા ખેતરમાં દરેકને ખબર છે, આપણે ખેતરમાં બોર કરીએ, કુવા કરીએ, અને ખેતરમાં જો તમે 100 ફૂટના ખાડા ખોદો તો કોઈ દિવસ પાણી ન આવે. પણ એક જગ્યાએ જો તમે ઊંડા ઉતરો 500 ફૂટ, 600 ફૂટ, 800 ફૂટ, તો ઓટોમેટિક બાપ જમીનમાંથી પાણી આવે. એમ કોઈ પણ કાર્ય તમે કરો એમાં એક જગ્યાએ એક વસ્તુ ઉપર જો તમે સ્થિર થશો તો પાણી મળશે, મળશે ને મળશે. નહીં તો ઘણા કહે છે માળાનો વાંક છે, માળાનો વાંક